બસ હવે તો ઓન્લી 1 વીક અને આપણી અરહા પરાઈ થઈ જશે. હે સસુરાલ જઈને અમને ભૂલી નહીં જાતી. બસ હવે નો મજાક મસ્તી. અરા પેલા એ તો કે તે તારી બ્યુટી પાર્લરની અપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરી લીધી છે ને? યસ માય ડિયર, એવરીથિંગ ઇઝ ડન. મહેંદી આર્ટિસ્ટ પણ કાલે આવી રહી છે. ઓહો, તમારા મમ્મીજીનો ફોન છે. હવે તો બસ વહુને પોખવાના સપના જોતા હશે ને. જય જિનેન્દ્ર મમ્મીજી, કેમ છો? અરે દીકરી, શું થયું મમ્મીજી? કેમ રડો છો? બધું બરોબર તો છે ને? દીકરી, આગમ તો નથી બોલતો. તું મને સાચું કહે કે શું પ્રોબ્લેમ થયો છે તારી અને આગમની વચ્ચે? પ્રોબ્લેમ? કાંઈ જ તો પ્રોબ્લેમ નથી થયો મમ્મીજી. પણ શું વાત છે? તમે અચાનક કેમ આવું પૂછો છો? આજકાલની જનરેશન, તમે લગ્નને શું રમત સમજો છો? પ્રોબ્લેમ નથી થયો એમ બંને બોલો છો, તો લગ્ન કરવાની ના કેમ પાડો છો? લગ્નની ના? આ શું બોલી રહ્યા છો મમ્મીજી? કોને ના પાડી લગ્નની? શું તને નથી ખબર? આગમનો ફોન હતો કે એને લગ્ન નથી કરવા. લગ્ન લખાઈ ગયા છે, કંકોત્રી બધાને પહોંચી ગઈ છે, અને તમે લોકો... મમ્મીજી હોલ્ડ ઓન, મને કાંઈ સમજાઈ નથી રહ્યું. પ્લીઝ ગીવ મી સમ ટાઈમ. વાત કરું છું હું આગમ સાથે, ઓકે? ઓ ગોડ, આઈ કાન્ટ બિલીવ ધીસ. કાંઈક તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. લેટ મી ટોક ટુ હિમ. આગમ ફોન ઉપાડ. આગમ મારો કોલ કેમ રિસીવ નથી કરતો? વોટ ઇઝ રોંગ વિથ હિમ? મને છેલ્લા 2 મહિનાથી આગમનું બિહેવિયર બદલાયેલું લાગતું હતું, પણ આવું હેસ્ટી ડિસિઝન. વસ્તુને બદલતા જોઈ છે, પરંતુ વ્યક્તિ પણ આટલી જલ્દી બદલાઈ શકે એ આજે ખબર પડી. યાર અરહા, એવું પણ બની શકે કે જીજાજીને કોઈ બીજા સાથે... શટ અપ. નો, ઇટ્સ નોટ પોસિબલ. નાનપણથી અમે સાથે રહ્યા છીએ. આઈ નો હિમ વેરી વેલ. Friends, let's not think too much about this. We all know that જીજુ સરપ્રાઈઝ પ્લાન કરવામાં અને એક્ટિંગ કરવામાં તો એક્સપર્ટ છે. યસ, પર્યુષણમાં જમ્મુ સ્વામીના ડ્રામામાં જીજુએ જમ્મુ કુમારની શું અમેઝિંગ એક્ટિંગ કરી હતી. યા યુ આર રાઈટ. અને અરા ક્યાંક એવું પણ બને કે આ પણ એક્ટિંગ હોય. તું આગમ જીજુના ઘરે આમ ટેન્શનમાં પહોંચે અને ત્યાં તારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી અરેન્જ કરી હોય. નો, ફર્સ્ટ આઈ શુડ ગો એન્ડ ટોક ટુ હિમ. હું જાઉં છું આગમના ઘરે. અમે પણ સાથે આવીએ છીએ. યુ ડોન્ટ વરી. યસ. આ તમે શું માંડ્યું છે? ગુરુદેવે સાચું જ કહ્યું છે કે સંબંધ છે ત્યાં સમસ્યાઓ જ છે. આમ ખોટું ટેન્શન લે માં.
ઉતાવળમાં તને ફોન કરી દીધો હશે. મને તો એવું લાગે છે કે તારી સાંભળવામાં ભૂલ થઈ હશે. ગરમ લોહી છે. અરે બેટા, આ શું થયું? માથે પટ્ટી કેમ? કાંઈ નહીં મમ્મી, નાનું એક્સિડન્ટ થઈ ગયું હતું, બટ આઈ એમ ફાઇન. જો નહોતું કહ્યું મેં, આ માથે વાગ્યું છે ને એમાં મગજને અસર થઈ ગઈ હશે. પીડા ક્યાંક છે અને પ્રોબ્લેમ ક્યાંક છે. શું તમે પણ? બહુ વાગ્યું છે દીકરા. મમ્મી, પપ્પા, તમે લોકો બેસો. મારું શરીર તો ઓલરાઈટ છે, પણ મારે તમને આત્માને ઓલરાઈટ કરવાની વાતો કરવી છે. હા બોલ બેટા, શું કહેવું છે તારે? તારો કોલ આવ્યો ને ત્યારે જ લાગ્યું કે તારી અને મમ્મી વચ્ચે કંઈક તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. પપ્પા, મમ્મી રોંગ નથી સમજી, એ તે જ સમજી છે જે હું બોલ્યો છું. મારે દેહના લગ્ન નથી કરવા. અરે હેવ યુ ગોન મેડ? આ ગુજરાતી સમાજ છે. તું એક મમરો મૂકીશ ને એટલે મરચા, મસાલા, ચટણી નાખીને આખી ભેળ બનીને વાત પાછી આવશે. તમે શાંત થઈ જાઓ. આગમ, શું વાત છે? તારી ને અરા વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો છે? અરે ના, મારી અને અરહા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી થયો. જુઓ, હું તમને જણાવું. આજે જ્યારે હું ગુરુદેવના દર્શન કરીને આવતો હતો ત્યારે મારી બાઇકનું ભયંકર એક્સિડન્ટ થયું. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબની કૃપાથી હું બચી ગયો. એટલે હું ઉપાશ્રય જઈને એમના ચરણોમાં રડી પડ્યો. કેટલાક દિવસથી મારી અંદર જે મૂંઝવણ ચાલતી હતી, આ એક એક્સિડન્ટથી મારા દરેક કન્ફ્યુઝનનું સોલ્યુશન મળી ગયું. શેનું કન્ફ્યુઝન બેટા? તમને યાદ છે, આ પર્યુષનમાં મેં ગુરુદેવની આજ્ઞાથી જંબુ સ્વામીનો રોલ કર્યો હતો. સુધર્મ સ્વામીનો એ બોધ, જંબુ સ્વામીનો એ તીવ્ર વૈરાગ્ય, દ્રઢ અનાસક્તિ, સ્વાભાવિક ત્યાગવૃત્તિ, સંસારની અસારતા અને શું? આ મૂવીના સીનની જેમ વાતને વધાર નહીં. રોલ કર્યો હતો એમાં નવું શું છે? હર પર્યુષણમાં તું કંઈક ને કંઈક સારો રોલ કરે જ છે. તો આ વાત વચ્ચે કેમ આવી? અત્યારે જંબુ કુમારનું શું કનેક્શન છે? બહુ મોટું કનેક્શન છે પપ્પા. જંબુ કુમાર પણ ગુરુ સુધર્મ સ્વામીના દર્શન કરીને રિટર્ન થતા હતા. જેમ મારો એક્સિડન્ટ થયો એમ એમના રથ પર નગરદ્વાર પડ્યા, પરંતુ એ પણ બચી ગયા. એમની જેમ મને પણ સમજાઈ ગયું કે પહેલા કાલ આવશે કે કાળ, કંઈ જ ભરોસો નથી. મને સમજાઈ ગયું છે કે સમય માત્રનો પ્રમાદ કરીને સંસારમાં રહીને મોક્ષ પામવાની તક ગુમાવા જેવી નથી. જે હોય તે ક્લિયરલી કહીશ. આમ જલેબીની જેમ વાતને ગોળ ગોળ ફેરવ નહીં, સમજ્યો? કઈ વાત કેવી છે તારે બેટા? હે પરમ ઉપકારી માં, મેં આજે મૃત્યુના દર્શન કર્યા અને સંકલ્પ કર્યો કે મારે મૃત્યુનું મૃત્યુ કરવું છે. માટે મારે કહેવું છે કે આ દેહને આપે જન્મ આપ્યો છે, એટલે આ દેહ પર આપનો અને પિતાજીનો અધિકાર છે. આ દેહને મારે સંયમમાં જોડીને અજન્મા બનવું છે. આ બંનેની આજ્ઞા અને અનુમતિની આવશ્યકતા છે. મને સંયમ યાત્રાના માર્ગે જવાની આજ્ઞા આપો, તો હું શ્રમણ બની મારા આત્માને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત કરવાનો પુરુષાર્થ કરું. ના પુત્ર ના, સંયમ માર્ગ ના,
એ કદાપી ન સંભવે. તારો વિરહ મારાથી સહન ન થાય, ન થાય. માં, મારા પ્રત્યે આપની કેટલી મમતા છે તે હું જાણું છું. પિતાજી, મારા પણ આપનો કેવો પ્રગાઢ રાગ છે તે પણ હું જાણું છું. પરંતુ આ રાગના બંધન તોડવા તો પડશે, અને એક દિવસ સંયોગનો વિયોગ તો થવાનો જ છે ને. આજે મારું મૃત્યુ થયું હોત તો કલ્પના કરો કે મારા મૃતદેહને નિહાળીને શું કરત. આવી અશુભ વાતો કરીને અમારા હૃદયને દુભાવીશ નહીં પુત્ર. સંયોગનો વિયોગ થશે ત્યારે થશે, પરંતુ અત્યારે તું શા માટે અમને વિયોગનું દુઃખ આપે છે? ભગવાન મહાવીર સ્વામી પણ માતાને દુઃખ ન થાય માટે સંસારમાં રહ્યા હતા. તો એમની જેમ તું પણ સંસારના સુખોને ભોગવીને પછી સંયમ જીવન સ્વીકારજે. મમ્મી, જે ભગવાન મહાવીર માતા પિતાને દુઃખ ન થાય એ માટે 30 વર્ષ સુધી સંસારમાં રહ્યા, એ જ ભગવાન મહાવીરે માત્ર 9 વર્ષના અયમુત્તા મુનિને પણ દીક્ષા આપી જ હતી ને. મમ્મી, કર્મનું સુપર કેલ્ક્યુલેશન કરનાર ભગવાન મહાવીરની લાઈફ માટે જે ડિસિઝન યોગ્ય હતું તે એમને લીધું. પરંતુ જે ક્ષણે ભગવાન સર્વજ્ઞ બની ગયા અને દેશને આપવાની સ્ટાર્ટ કરી, ત્યાર પછી એમની પાસે જેટલા પણ આવતા અને રિક્વેસ્ટ કરતા, ત્યારે ભગવાને એમને એમ ન કહ્યું કે તમારા માતા પિતાની ડેથ પછી આવજો. ભગવાને તો કહ્યું કે અહા સુહમ દેવાણુ પિયા માં પડિબંધમ કરે હર. કર્મ બંધ થાય તેવું ન કરો. ભગવાને કહ્યું કે માં પરિબંધમ કરે હ, એટલે કે માને દુખી કરો એમ. હ? અરે દીકરા, સંસારમાં દુઃખ જોયું હોય એ લોકો દીક્ષા લે. હ? તને અહીં દુઃખ શું છે? હે? કામ ડાઉન પપ્પા. માં પડિબંધમ કરે હ નો મીનિંગ છે કે ડીલે ન કરો. મમ્મી, પપ્પા, તમને પણ હું એમ જ કહું છું, પ્લીઝ લેટ ન કરો. મને દીક્ષાની સંમતિ આપો. અરે દીકરા, સંસારમાં દુઃખ જોયું હોય એ લોકો દીક્ષા લે, તને અહીં દુઃખ શું છે? પણ દીક્ષા દુઃખી લોકો લે એ આપણો સૌથી મોટો ભ્રમ. તમારી કે મારી પાસે ન હોય એટલી સંપત્તિવાળા શું ભગવાન મહાવીર દુઃખી હતા? શું જંબુકુમાર દુઃખી હતા? શું મુમુક્ષુ ઉપાસના દીદી સાધક બનવા પહેલા દુઃખી હતા? એમને લાઈફમાં દુઃખ જોયું હશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. સુખને આમંત્રણ પત્રિકા લખે અને મળે દુઃખ, તેનું નામ સંસાર. પરંતુ દુઃખને આમંત્રણ પત્રિકા લખે અને શાશ્વત સુખ મળી જાય ને, એનું નામ સંયમ છે. નો ઇલ્યુઝન, નો કન્ફ્યુઝન, નો ટેન્શન. નો ઇલ્યુઝન, નો કન્ફ્યુઝન, નો ટેન્શન. વાહ! એક સજેશન જોઈએ છે તારે? હે? ધર્મ ધ્યાન માત્ર મોટી ઉંમરના લોકો માટે હોય. તું હજી નાનો છો. હે? પહેલા લાઈફ સેટ કર, પછી વિચારશું. ઓકે? નાની ઉંમરે ધર્મ ન કરાય તો પછી મોટી ઉંમરે પાપ પણ ન કરાય ને. મોટી ઉંમરે હોટેલમાં જવાનું બંધ, મોટી ઉંમરે થિયેટરમાં જવાનું બંધ, મોટી ઉંમરે પાર્ટીમાં જવાનું બંધ. હવે બરોબર ને પપ્પા? મુમુક્ષુ આરાધના દીદીની એજ કેટલી છે? ઓનલી 17 years. સંયમ શરીરની ઉંમર જોઈને નહીં, સમજની ઉંમર જોઈને મળે પપ્પા. અને રહી વાત મોટી એજમાં ધર્મ ધ્યાનની, તો પરમાત્મા કહે છે કે જરા જાવ ન પીડેઈ, વાહી જાવ ન વઢ્ઢઈ, જાવિંદિયા ન હાયંતી, તાવ ધમ્મમ સમાયરે. પરમાત્મા કહે છે કે જ્યાં સુધી તારી ઇન્દ્રિયો સલામત છે, જ્યાં તારી કાયા
તે સત્ય ધર્મનું આચરણ કરવા માટે સક્ષમ છે ત્યાં સુધીમાં જ તું ધર્મ ધ્યાન કરી લે. વૃદ્ધાવસ્થામાં જ્યારે દેહ સ્વયં અસમર્થ બની ગયો હોય ત્યારે એ દેહ મને ધર્મમાં સહાય કેવી રીતે કરી શકે? માં, પિતાજી, એક વૃક્ષને ઉગાડવા બીજ પણ તાજું જોઈએ. બગડી ગયેલા કે સડી ગયેલા બીજ નકામા થઈ જાય છે. એવી જ રીતે જ્ઞાન ઉપાર્જન કરવા માટે યુવા વય જ યોગ્ય સમય છે. મોટી ઉંમરમાં સત્ય સમજાય પણ જાય, પરંતુ ત્યારે શારીરિક ક્ષમતા જ ન હોય તો શું થાય? માટે જ મને ગણધર પૂજ્ય શ્રી સુધર્મા સ્વામીના શરણમાં જવાની શીઘ્ર આજ્ઞા આપો. બેટા, તારી બધી વાત સાચી છે. દીક્ષાનો માર્ગ સત્ય છે, પણ પછી તને ત્યાં રહીને અમારી ચિંતા નહીં થાય? એકદમ રાઈટ. આગમ, શું તારી અમારા માટે કોઈ ફરજ, કોઈ રિસ્પોન્સિબિલિટી ન બને? હે? બને, જરૂરથી બને. 100% રિસ્પોન્સિબિલિટી બને, પરંતુ શરીરની નહીં, આત્માની રિસ્પોન્સિબિલિટી. આપ મારા એટલા પરમ ઉપકારી છો કે મારા શરીરની ચામડી ઉતારીને એની મોજડી બનાવીને પહેરાવું તો પણ આપનું ઋણ ન ચૂકવી શકું. પરંતુ પપ્પા, તમે જ મને કહો કે કોઈ જરૂરિયાતવાળો પર્સન તમારી પાસેથી મદદ માંગે તો તમે એમને થોડા પૈસા આપી દો તે શ્રેષ્ઠ, કે એને જોબ અપાવી દો જેનાથી એની લાઈફ ટાઈમ ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય એ શ્રેષ્ઠ? ઓબ્વિયસલી નોકરી. પૈસા તો એક જ દિવસમાં પૂરા થઈ જશે. બસ આવી જ રીતે સંસારમાં રહીશ તો તમારા એક ભાવને સુખી કરી શકીશ, પરંતુ જો સંયમ લઈશ તો મને જોઈને તમારો આત્મા પણ આત્મગુણને પ્રગટ કરવા માટે પુરુષાર્થશીલ બની જશે. મારે માત્ર ભાવ નહીં, તમારા ભવોભવ સુધારવા છે. મને તો લાગે છે કે આપણે એને થોડો સમય આપવો જોઈએ. ઉતાવળા સ્વભાવરા. આગમ દીકરા, તું શાંતિથી તારા રૂમમાં જઈને વિચાર કર. અમને પણ વિચારવાનો સમય આપ. ના ના, મારે કોઈ વિચાર નથી કરવો. મારા બધા ડ્રીમ્સ પર પાણી ફરી રહ્યું છે અને તમને? પપ્પા, તમને યાદ છે હું નાનો હતો ત્યારે મને બીચ પર રેતીનો મહેલ બનાવવો બહુ જ ગમતો. હું કલાકોના કલાકો સુધી મહેલ બનાવવાની ફૂલ મહેનત કરતો અને હેપી થતો. પણ જ્યારે એના ઉપર પાણી ફરી જતું અને મહેલ તૂટી જતો ત્યારે ખૂબ રડતો. યાદ છે? ત્યારે પપ્પા તમે મને કેટલું પ્રેમથી સમજાવતા કે આ તો ટેમ્પરરી છે, આની પાછળ ન રડાય. આજે હું તમને કહીશ કે પપ્પા, આ બધી લાગણીઓ, બધા ડ્રીમ્સ ટેમ્પરરી છે. માટે ટેમ્પરરી માટે ટેમ્પરેચર શા માટે ગુમાવવું? પ્લીઝ મને પરમાનન્ટના પંથે જવાની પરમિશન આપો. પુત્ર, તું તારી જાત સાથે કઠોર બની શકે, પરંતુ તારી આ પ્રિય માતા સમક્ષ એક દ્રષ્ટિ કર. એની વ્યગ્રતા, એની વ્યાકુળતા જો. શું તારો એના પરનો સ્નેહ ઉતરી ગયો બેટા? ભગવાન સ્વયં કહે છે, નેહ પાસા ભયંકરા, અર્થાત સ્નેહનું બંધન અત્યંત ભયંકર છે. પિતાજી, આ મોહ જ આત્માને મોક્ષથી દૂર લઈ જનારું અનિષ્ટ તત્વ છે. મારા આત્માને મોહ નિંદ્રામાંથી જગાડવા જ પૂજ્ય ગુરુદેવ અહીં પધાર્યા છે. દેવી ધારિણી, કલ્પાંત ન કરો. જંબુ વિરક્ત બની ગયો છે. એ શ્રેષ્ઠ માર્ગે પ્રયાણ કરવા ઈચ્છે છે. નાથ, આપ સત્ય કહો છો,
પરંતુ જમ્મુના વેવિશાળ જે 8 કન્યાઓ સાથે થયા છે તે કન્યાઓનું શું? મારું મન કહી રહ્યું છે કે એ લગ્ન કરશે તો 8 વહુઓ એના મનને મોહી લેશે. વત્સ, વધારે નહીં, માત્ર મારી એક ઈચ્છા પૂરી કર. તું લગ્ન કરી લે, પછી દીક્ષા લેજે. માતાશ્રી, હું ખરેખર સંસારમાં નહીં રહી શકું. જેમ બળબડતા તાપમાં કોઈ અંધ પુરુષ અસૂચિ ભર્યા નાળામાં પડી જાય અને ત્યાં એ અશુચિની વચ્ચે શીતળતાનો અનુભવ કરી શકે, પરંતુ કોઈ પ્રાજ્ઞ પુરુષ તે અશુચિમાંથી નીકળવાનો જ પ્રયત્ન કરે. આ સમગ્ર સંસાર અને ભોગ સુખો અશુચિથી વધારે કાંઈ જ નથી. માતાશ્રી, પુત્ર, આજ સુધી તું સદા અમને અનુકૂળ બનીને જીવન જીવ્યો છો. અમારી માત્ર આ અંતિમ ઈચ્છાને પૂર્ણ કર. પહેલા તું વિવાહ કરી લે. માતા પિતા, માલિક અને સદગુરુના ઉપકારોનો બદલો વાળવો ઘણો મુશ્કેલ હોય છે. માટે આપની ઈચ્છાને પૂર્ણ કરવાનું મારું કર્તવ્ય છે. હું વિવાહ કરીશ, પરંતુ તે પછી તરત જ હું સંયમ ધર્મ અંગીકાર કરીશ. વચન આપો કે ત્યારે આપ મને નહીં રોકો. ધેટ્સ ધ પોઈન્ટ. તું પણ લગ્ન કરી લે, ફેરા ફરી લે, પછી વિચારશું. પપ્પા, જેનું ફરી ગયું હોય એ ફેરા ફરે. બેટા આગમ, થોડું પ્રેક્ટિકલી વિચાર. 1 વીક પછી તારા લગ્ન છે. તું મારો કે તારા પપ્પાનો વિચાર ન કર, પણ અરહાનું શું દીકરા? એ નિર્દોષ પર શું વીતશે એ તો વિચાર કર. આગમ, આ સ્ટેટસ, આ સંપત્તિ તારી ખુશીની સામે કંઈ જ નથી. અમે તો મા બાપ છીએ ને, અમે માની જશું, સમજી જશું, પણ અરહાનું શું? હે? જે મને આજે ન સમજે એ મને લાઈફ ટાઈમ કેવી રીતે સમજશે પપ્પા? લાઈફમાં બીજા કોઈ મને સમજે કે ના સમજે, પણ મને અરહા પર પૂરો ટ્રસ્ટ છે. શી વિલ શ્યોરલી સપોર્ટ મી. અરે અરહા, આગમ, આવ દીકરા, સાંભળ્યું તે? આ આગમ શું કહે છે? હવે તું જ આ જિદ્દીને સમજાવ દીકરા. ચાલો આપણે જઈએ. આગમ, સાંભળ્યું હતું કે લાગણીની દરેક બોટલ પર એક્સપાયરી ડેટ લખેલી જ હોય છે, પણ તે આજે પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરાવી દીધું. લિસન અરહા. નો, યુ લિસન ટુ મી. ગુરુદેવે સાચું જ સમજાવ્યું હતું કે જેટલો ભરોસો એટલા રોષો. તારા પર ભરોસો કરીને મારા પર અત્યારે શું વીતી રહી છે તે તું નહીં સમજી શકે. મને તો ભ્રમ હતો કે જેટલું હું તને ઓળખું છું એટલું કોઈ ન ઓળખી શકે. અચાનક શું થઈ ગયું તને આગમ? નાનપણથી સાથે રમ્યા છીએ, સાથે રહ્યા છીએ, આ બધું છોડીને દીક્ષાની વાત કેમ આગમ?
હે પ્રાણેશ્વર, મુશળધાર વરસાદ વરસવા છતાં મક્ષેડિયો પથ્થર ભીંજાતો નથી, એમ અમે અમારા પ્રેમ રસથી આપને ભીંજવવા આતુર છીએ, છતાં આપ મક્ષેડિયો પથ્થર સમ અલિપ્ત બની બેઠા છો. આ દુનિયામાં કોઈને પણ ઈર્ષા થાય એવું સુખ આપને મળ્યું છે. દેખાતા સુખ છોડીને આપ વણદેખા સુખની પાછળ કેમ ભાગો છો નાથ? હે સમુદ્રશ્રી, તું જે રીતે ધન વૈભવને સુખ અને યૌવનકાળને ભોગ સુખનો કાળ સમજે છે, તેવી રીતે હું પણ માનતો હતો. પરંતુ જે દિવસે મેં ગણધર સુધર્મા સ્વામીની વાણી સાંભળી, મારા ભીતરની આંખો ખુલી ગઈ. ખણમિત સુખા ભવકાલ દુઃખા જેવો આ સંસાર છે, ક્ષણનું સુખ અને ચિરકાળનું દુઃખ. સ્વામિનાથ, આ માત્ર એક પ્રકારની સમજણ છે. વાસ્તવિકતા જુદી છે. મધુર શબ્દ સાંભળવાથી સુખ અનુભવાય છે. સુંદર રૂપ, સુંદર ગંધ, પ્રિય ભોજન વગેરેથી સુખનું અનુભવ થાય છે. તે આપણને સર્વને જ્ઞાત છે. પરંતુ જે આત્માને જોયો નથી, જાણ્યો નથી, તેના માટે આ વાસ્તવિક સુખોને શા માટે છોડવાના નાથ? હું જ્યારે માતાના ગર્ભમાં હતો ને, ત્યારે મારી માતાએ મને જોયો ન હતો, કેવો હતો એ જાણ્યો ન હતો, છતાં પણ તેઓ મને અનુભવતા હતા. એમ આત્મા કે મોક્ષ તે જોવા કે જાણવાના નથી હોતા દેવી, અનુભવવાના હોય છે. આપણે ઇન્દ્રિયો અને મનના સુખોમાં એટલા આસક્ત થઈ ગયા છીએ કે આ વૈષયિક સુખોને જ વાસ્તવ અને શાશ્વત માની લઈએ છીએ. જો કોઈ વ્યક્તિ ક્ષણે ક્ષણે કાચીડાના રંગની જેમ પરિવર્તન પામતા આ સંસારનું ચિંતન કરે ને, તો અવશ્ય આસક્તિના બંધન છૂટે જ દેવી. શાશ્વત સુખની વાટે વિતરાગીના પગલે પગલે બનીએ અમે વૈરાગી. વિતરાગીના પગલે પગલે બનીએ અમે આ બાજુ જ્યારે રાજગૃહમાં જંબુકુમાર આ 8 નવ ઓઢાઓને પોતાની સાથે સંયમના માર્ગે પ્રયાણ કરવા પ્રેરણા આપી રહ્યા છે, બરોબર ત્યારે જ મેળવેલી વિદ્યાનો પ્રયોગ કરી પ્રભવચોર કુમારના શયનખંડ સુધી પહોંચી ગયો છે. અને ત્યાં તે જંબુકુમારની વાણી સાંભળી એક સ્તુત્ય નિર્ણય લે છે. આવો જોઈએ એ નિર્ણય શું છે અને કેવી રીતે પ્રભાવક બને છે. હું પ્રભવ ચોર, પહેલા વિંધ્યરાજનો પુત્ર પ્રભવ, અને હવે કુખ્યાત ચોર. અરે મારા નામે તો સહુ રાજાઓ કાંપે, થરથરે. પણ આ કુમાર તો કોઈ બીજી જ માટીનો બનેલો છે. ગજબ કહેવાય. આ કુમાર ઉપર મારી અવસ્વાપીની વિદ્યાની કોઈ અસર જ ન થઈ. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ કુમાર તો પરણ્યાની પહેલી જ રાતે કોઈ પણ પ્રકારના ભોગ ભોગવ્યા વગર પોતાની 8 નવપરણિત સહધર્મચારિણીને ધર્મબોધ આપે છે. અને તે બધી પાછી કુમારની વાતોથી સહમત થઈ વૈરાગી જીવન જીવવા માટે તૈયાર પણ થઈ ગઈ છે. શું આ સંસાર ખરેખર અસાર છે? મારા રાજવી પિતાએ મને અવગણ્યો તો સાથે સાથે મારા સગા ભાઈ પ્રભુએ પણ મને દગો દીધો અને રાજગાદી પર આરૂઢ થઈ બેઠો. પણ
આ કુમારની વાતો સાંભળીને મને લાગે છે કે જેને હું મારા પર થયેલો અત્યાચાર ગણું છું તે તો મારી નિયતિ હતી. કુમાર સમક્ષ આવ્યો તો કુમારના સ્પર્શે હું પણ પલટાયો. મને સમજાઈ ગયું કે મેં ભયંકર ભૂલ કરી છે, અનાચાર કર્યો છે. આમ સ્વયંને સમજવાનો પ્રયાસ કર્યો. હવે મારો આત્મા જાગ્યો છે. હું જાગ્રત બન્યો છું. હવે હું ભ્રમિત નથી. મને માર્ગદર્શક મળી ગયો છે. હે કુમાર, આ 8 સ્ત્રીઓ જેમ તમારા પ્રત્યેના રાગને કારણે તમને પરણીને અહીં આવી હતી ને, તેમનો હૃદય પલટો થયો, એવી જ રીતે હું તો તમારા 99 કરોડ સોનૈયાઓ ઉઠાવી જવા આવ્યો હતો. હું અને મારા સાથીદારો તમારા દુશ્મન બનીને આવ્યા હતા. પણ તમારી વાણી સાંભળીને અમે પણ તમારા અનુરાગી બની ગયા છીએ. હવે અમે સહુ તમારા અનુયાયી બનવા માંગીએ છીએ. પ્રભુ, આ ભવને તો રોળી નાખ્યો, અનેક ઘોર પાપો કર્યા, અનેક નિરપરાધી સ્ત્રી પુરુષોને લૂંટી લીધા, અનેકોના ઘર સળગાવી દીધા, ખૂબ ખૂબ અત્યાચાર કર્યો, અનેક પશુઓના વધ કરી માંસાહાર કર્યો, મદ્યપાન કર્યું, ડગલે ને પગલે ક્રૂરતા આચરી ખૂબ ખૂબ અનાચાર કર્યો. બદલામાં માત્ર પૈશ્વિક આનંદ જ મળ્યો, જે ક્ષણિક હતો. હું અને મારા 499 સાથીઓ અહીં ઉપસ્થિત છીએ. અમારા હૃદયમાં અમે કરેલા પાપો વિશે ઘોર પશ્ચાતાપ છે. અમે તમારા પગલે પગલે ચારિત્રનો માર્ગ ગ્રહણ કરીશું અને સાધુતાનું પાલન કરી પાપ મુક્ત બનવાનો પ્રયત્ન કરીશું. આપની પ્રત્યેક આજ્ઞાનું અમે પાલન કરીશું. હે કરુણાવંત, આપનું શરણું પામીને અમે ધન્ય બની જઈશું. શરણ આપો કૃપાવંત, શરણ આપો, શરણ આપો. કહ્યું છે ને કે આત્મા જાગે તો સવાર, નહીં તો ઘોર અંધારી રાત. જંબુકુમારની એક પાવન પ્રકાશ કિરણ પ્રભવના આખા આયખાને અજવાળી ગઈ. તેનો આત્મા જાગ્યો, સાથે અન્ય 499 સાથીઓનો પણ ઘોર અંધારી રાત ઓગળી ગઈ અને એક નવલું પ્રભાત અવતર્યું. સ્ટોપ ઇટ આગમ. એ ડ્રામા હતો, એ રિયાલિટી ના હતી. યાદ હશે કે આ ક્વેશ્ચન એ ડ્રામામાં પણ મેં જ તને પૂછ્યો હતો. કમ ટુ રિયાલિટી આગમ. ડ્રામા એન્ડ રિયાલિટી બોથ આર ડિફરન્ટ. યુ નો હાઉ મચ આઈ લવ યુ. જોયું અરહા, તે કહ્યું તેમ જેમાં રિયાલિટી ના હોય એને ડ્રામા કહેવાય. તો આ સંસાર સૌથી મોટો ડ્રામા છે. આમાં કંઈ જ રિયલ નથી. અને અરહા, રિયાલિટી તો એ છે કે જ્યાં સુધી મારા ગુડલક છે ને ત્યાં સુધી તારી ગુડબુકમાં મારું નામ છે. ક્યારેય પણ પ્રેમ પર્સન સાથે નથી થતો, પ્રેમ પુણ્ય સાથે થાય છે. સો નો પુણ્ય નો પ્રેમ. આગમ, Diksha life is not easy. Vihar, Loj, Gochri, it's not your cup of tea. કેમ કરી શકીશ આ બધું? એક હાર્ટ સર્જન રાતોની રાત જાગીને પોતાની લાઈફના 5 વર્ષ બધા જ મોજ શોખ છોડીને, ઇવન પોતાની સેલ્ફને પણ ભૂલીને સ્ટડી કરતો હોય છે. એક એથ્લીટ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે 24માંથી 20 કલાક એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ કરતો હોય. એક મૂવીના એક્ટર એક્ટ્રેસ હોય ને, એને પણ પોતાની બોડીની ફિટનેસને મેન્ટેન રાખવા ફૂલ ડાયટ ફોલો કરવું પડતું હોય. ભાવતી દુનિયાભરની વસ્તુઓ છોડવી પડતી હોય છે. તો મારો ક્વેશ્ચન એટલો જ છે કે ડૉક્ટરને
એથ્લીટને કે મોડલિંગમાં જવાવાળાને ક્યારેય ડિફિકલ્ટ પાથ છે એવો ક્વેશ્ચન નથી પૂછવામાં આવતો. તો આધ્યાત્મિક માર્ગે સંયમ માર્ગે જનારને જ કેમ આવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે? જે સંસારમાં ખરા કષ્ટો છે તે બધાને કલ્યાણ લાગે છે, અને કલ્યાણ માર્ગ સંયમની કોઈને પણ વાતો કરો તો સૌથી પહેલા કષ્ટો જ દેખાય. વાહ! આગમ, લેટ્સ ગેટ અ સોલ્યુશન ફોર ધીસ. એક કામ કરીએ, આપણે શ્રાવક ધર્મના વ્રતો સ્વીકારીએ, પણ આ દીક્ષાની વાત છોડી દે. જો તારા લીધે એક આત્મા શ્રાવક વ્રત લેવા રેડી થાય તો તું આટલું ન કરી શકે? ગુડ ઓપ્શન, પણ મારી એક કન્ડિશન છે. શું તું રોજ મારા માટે નોનવેજ ફૂડ બનાવી શકે? હે હેવ યુ લોસ્ટ યોર માઇન્ડ? અત્યાર સુધી એક મચ્છર પણ નથી માર્યો, એક કીડી પણ પગના નીચે આવી જાય તો હિચકારો બોલી જાય છે, અને તું મને નોનવેજ બનાવવાનું કહે છે? ડિસ્ગસ્ટિંગ! ગજબ છો તું. ગજબ તો આ દુનિયા છે. હા, કીડીને મારવામાં પાપ લાગે તો શું જીવતી જાગતી કાકડીને મારવામાં જરાય પાપ ન લાગે? કાચા પાણીને મજાથી ઢોળવવામાં કે ગેસ ઓન કરીને અગ્નિના જીવોને મારવાના પાપ ન લાગે? લાગે, પણ સંસારમાં રહીને આવા પાપ કરવા પડે. તો શા માટે રહેવું આ પાપમય સંસારમાં, જ્યાં સ્વજનોના ડેડ બોડીને રડતી આંખે સ્મશાનમાં મોકલે અને સ્વયં સ્મશાન બનીને જીવતા જીવને મારી નાખે? અરહા, તું જ મને કહે કે ત્યારે કિચન એક કતલખાનું નહીં બની જાય? સોરી ફોર માય હાર્શ વર્ડ્સ, બટ સાપની વચ્ચે રહેવું સારું, પણ આ પાપમય સંસારની વચ્ચે મારે નથી રહેવું. સોરી ટુ ઇન્ટરપ્ટ જીજુ, યુ આર રાઈટ, બટ ગમે એટલું સારું હોય ને તો પણ સંયમ જીવન બોરિંગ છે. અને ગમે એટલું ખરાબ હોય ને તો પણ સંસાર ઇન્ટરેસ્ટિંગ છે. ડોન્ટ યુ ફીલ ધેટ? સંયમ જીવન અને બોરિંગ? વોટ એન ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. તને હું મારી વાત કરું. મારી પાસે પેલા નોકિયાનો સિમ્પલ ફોન હતો. નવી ટેકનોલોજી આવી અને આઈ સ્વિચ્ડ ઓવર ટુ એન્ડ્રોઇડ સ્માર્ટફોન. મને નોકિયા બોરિંગ લાગવા લાગ્યો. ધેન આઈફોન આવ્યો અને મને એન્ડ્રોઇડ બોરિંગ લાગવા લાગ્યો. જેમ જેમ વસ્તુઓનો અપડેટ કરતો ગયો એમ જૂની વસ્તુઓથી હું બોર થવા લાગ્યો. અને આ તો બધાની સાથે બને જ છે ને, કે ગઈકાલની ખૂબ ગમતી વસ્તુઓ તો આજે બોરિંગ લાગે જ છે. પણ માત્ર વસ્તુઓ જ નહીં, ગઈકાલની ખૂબ ગમતી વ્યક્તિ પણ આજે બોરિંગ લાગવા લાગે છે. રાઈટ? રાઈટ. હવે આગળ હું સમજાવું. સંસારનો પ્રોબ્લેમ જ એ છે કે બીજી વસ્તુ કે વ્યક્તિને અપડેટ કરીને એમાં સુખ ગોતે છે, પરંતુ સંયમ તે અન્યને નહીં પણ સ્વને અપડેટ કરવાનો માર્ગ છે. સંસારીથી શ્રાવક, શ્રાવકથી સાધક, સાધકથી સાધુ અને સાધુત્વથી સિદ્ધત્વ. જે બીજાને અપડેટ કરે ને તે બોર થાય, પણ જે સતત સ્વયંને અપડેટ કરે તેની ડિક્શનરીમાંથી બોર્ડમ વર્ડ જ નીકળી જાય. એકદમ બરોબર. હવે મને લાગે છે કે પૂજ્ય ગુરુદેવની વાણી તું બરોબર સમજી છો. પૂજ્ય ગુરુદેવ કહે છે ને, જે બીજાને અપડેટ કરે તે સંસારી અને જે પોતાને અપડેટ કરે તે સંયમી. માનવ ભાવને સાર્થક કરવા અંતર દ્રષ્ટિ જાગી, આત્મ સુખ છે પામવા જેવું, એની ધૂન છે લાગે, પરમના પંથે આવી રહ્યા મે, મોહ માયા ત્યાગી, મોહ માયા ત્યાગી, મોહ માયા ત્યાગી. જંબુ સ્વામી આ અવસરપેણી કાળના અંતિમ કેવડી, એક પુણ્યાત્મા, એક ધન્ય આત્મા, વૈરાગ્યના એવા પ્રભાવશાળી પારસમણી
કે જેમના સ્પર્શ માત્રથી એક રાત્રિમાં રાગનું પાનેતર ઓઢીને આવેલી 8 નવોડાઓ વિતરાગની પછેડી પહેરવા તૈયાર થઈ ગઈ. ન માત્ર જંબુકુમારના માતા પિતા પરંતુ એ 8 કન્યાઓના માતા પિતા પણ સંતાનના માર્ગે સંત બનવા નીકળી પડ્યા. કેવો સત્વશીલ આત્મા, જેના વૈરાગ્ય માત્રથી ચોરી કરવા નીકળેલો શક્તિશાળી પ્રભવ ચોર જ નહીં, પરંતુ તેના 499 સાથીદાર ધન દોલત અને સંસારને ઠોકર મારી વૈરાગ્યના માર્ગે આવવા તૈયાર થઈ ગયા. જંબુસ્વામી એટલે ઇતિહાસના સોનેરી પૃષ્ઠ પર અંકાયેલું એક વિરાટ વ્યક્તિત્વ. અને આવો જ ઇતિહાસ ફરીથી સર્જાયો જ્યારે નિંદ્રા વિજેતા એકાવતારી આચાર્ય દેવ પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબના વૈરાગ્યથી પ્રેરણા મળી તેમની માતાને, બહેનને, બંને ભાણેજોને. ઇતિહાસ ફરી સર્જાયો જ્યારે દીક્ષાદાનેશ્વરી પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબના સંયમ જીવનથી પ્રભુ પથગામી બનવાની પ્રેરણા મળી તેમના માતા પૂજ્ય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજીને, તેમની ભત્રીજી પૂજ્ય શ્રી પરમ વિભૂતિજી મહાસતીજીને, તેમના ભાણેજ દીક્ષાર્થી શ્રી આરાધનાબેનને. આ ડ્રામા ન હતો, આ ડેસ્ટિની હતી. દીક્ષા દીક્ષાર્થી માટે હોય છે, પરંતુ મહોત્સવ હોય છે સર્વ માટે, સર્વને પ્રેરણા પામવા માટે. આજે માત્ર એક પ્રશ્ન પૂછવો છે અહીં ઉપસ્થિત સર્વ સ્વજનોને. રડતી આંખે માત્ર વિદાય આપશો કે હસતા મુખે સાચા સ્વજન બનીને સંયમ માર્ગે સાથ આપશો? જો વૈરાગીના વૈરાગ્યને સાંભળીને, તેમના ત્યાગ અને સમર્પણને સાંભળીને પ્રભવ જેવા ચોરનું હૃદય પણ પરિવર્તિત થઈ શકે, તો તમે તો સ્વજન છો. વિચારજો.